મિત્રો અમારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારું। મિત્રો આજે આપણે મારુતિ સુઝુકીના શોરૂમે પહોંચી ગયા છીએ અને આજે આપણે સ્પેશિયલી મારુતિ સુઝુકીની જે સ્વિફ્ટ ગાડી છે, જે ફેમસ ગાડી છે, એનું રિવ્યૂ લેવા માટે પહોંચી ગયા છીએ મારુતિ સુઝુકીના શોરૂમે। તો મસ્ત કલર આવી ગયો છે, ન્યૂ કલર, અને આ 2025ના નવા મોડલ આવી ગયા છે મારુતિ સુઝુકી કંપનીમાં। તો મિત્રો અમે પહોંચી ગયા છીએ રિવ્યૂ કરવા। વિડીયોને છેલ્લે સુધી જોજો, કારણ કે આની કિંમતથી લઈને આની માઇલેજ કેટલી છે સ્વિફ્ટની અને આ કિંમત કેટલી છે, બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપણે આપી દેવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો। હવે વાત કરીએ તો મિત્રો આ કલરમાં જો વ્હાઇટ કલર કરતાં પણ આ રેડ કલર બહુ મસ્ત આવી ગયો છે અને રેડ કલર અમને બહુ સારો એવો ગમ્યો। રેડ કલર છે એ ટોપ મોડલમાં છે અને આ જે સેકન્ડ મોડલમાં છે એ વ્હાઇટ કલર છે। હવે બંનેનું રિવ્યૂ કરશે અને બંને નવી જ છે એકદમ। કંપનીમાં અમે પહોંચી ગયા છીએ અને કંપનીમાં રિવ્યૂ લેવા માટે ગયા છીએ। તો મિત્રો આજે આપણે બધી વાત કરશી। હવે જો આ ટોપ મોડલની વાત કરીએ તો રેડ મસ્ત દેખાય છે અને બધી વસ્તુ આમાં આવેલી છે। શું વસ્તુ છે એ ઓટો મિરર છે અને ત્યાર પછી આપણે અંદરની સાઈડ પણ જોશી અને મિત્રો જોવો તમે કેવી અસલ આ લુક લાગે છે અને પાછળ તો આખો લુક મસ્ત લાગે છે એકદમ। તો મિત્રો આ ટોપ મોડલમાં છે જે આખી સ્વિફ્ટ છે બહુ મસ્ત એવી દેખાય છે અને રેડ કલર અમને વધારે ગમી। જો તમને ગમી હોય તો આ વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો। અને મિત્રો હવે વાત કરીએ તો એલોય વ્હીલ એમાં આવી જશે, કેમ કે ટોપ મોડલ છે અને મિત્રો આમાં ટોટલ સુવિધા આવી જશે। જે આપણે વાત કરીએ તો ચાવી નહીં આવે આમાં, આ જે છે ઓટો બટન સ્ટાર્ટ છે ગાડી। એટલે મિત્રો જુઓ તમે અંદરના આ ફ્રન્ટ અને આ મીટર આખું ચેન્જ થઈ ગયું છે અને ડિસ્પ્લે પણ કમ્પ્લીટ જ આવશે આમાં, કંપની ફિટેડ જ, કેમ કે ટોપ મોડલ છે અને સારી એવી કન્ડિશનમાં તમને આ જોવા મળી જશે। એક નંબર ગાડી બનાવેલી છે મિત્રો। અત્યારે વર્લ્ડ ફેમસ એટલે જ આ કાર થઈ છે, કારણ કે આમાં જો આ SRSની જે એરબેગ છે એ આ સાઈડ પણ આવશે અને ત્યાર પછી એક સ્ટેરિંગમાં પણ SRSની એરબેગ આવી જશે એમાં, એટલે એ પણ એક સારી વસ્તુ છે। અને મીટર આખું ડિજિટલ આપી દીધું છે, બહુ મસ્ત દેખાય છે। જો હવે સ્ટાર્ટ કરીને હું દેખાડું તમને અને એકદમ મસ્ત। હવે આ નવી જ ગાડી છે, એકદમ ન્યૂ ગાડી છે કંપનીની। અને મિત્રો પુશ બટન સ્ટાર્ટ આવી ગઈ છે, જો એના માટે પુશ બટન આપેલું છે, એટલે ઇગ્નિશન ઓન થયું એટલે પુશ બટનનું કહે છે। જો હવે આમાં બધી આટલી બધી ફેસિલિટી બધી આપી દીધી છે કે આ જો એક ડોર ખુલ્લો છે, ફ્યુલ લો છે, આ બધું આમાં બતાવે છે। અને ત્યાર પછી આ સ્ક્રીન પણ ઓન થઈ ગઈ છે, સ્ક્રીન પણ મસ્ત આપી દીધી છે, જે કંપની ફિટેડ જ આવશે। આ રીતની સ્ક્રીન આપી દીધી છે, જેમાં માઇલેજ ને એવરેજ ને બધી વસ્તુ તમને દેખાડશે એમાં, એટલે આ બહુ મસ્ત એવી બહુ સ્ક્રીન આપી દીધી છે। ત્યાર પછી અમને તો આ ગાડી બહુ ગમી। જો આ ઓટોમેટિક એસી પણ આપી દીધું છે, જે ઓટો એસી આવે છે, જે તમારે ચેન્જ કરવાની ઘડી જરૂર નથી, ઓટો ઉપર મૂકી દો એટલે તમને ખ્યાલ આવી જાય। અને મિત્રો જો આ મીટર બહુ મસ્ત છે અને આમાં સ્ટેરિંગમાં પણ SRSની આપી દીધી છે। વાત કરીએ સેન્ટ્રલ લોકની તો સેન્ટ્રલ લોકને પાવર વિન્ડો પણ આપી દીધો છે, કારણ કે ટોપ મોડલ છે એમાં બધી વસ્તુ ઓલરેડી આવે જ છે। એટલે મિત્રો જુઓ તમે આ આખી ગાડીની અમે રિવ્યૂ લઈ છીએ ત્યારે અમને તો બહુ મસ્ત ગાડી લાગી। ઉપરથી બ્લેક આપી છે, જે ઉપરની છત છે બ્લેક રાખેલી છે અને રેડ છે, એટલે કોમ્બિનેશન મસ્ત લાગ્યું અમને, કેમ કે બહુ મસ્ત એવી ડિઝાઇનમાં આમ શોરૂમમાં છે। અને આ છે જે સેકન્ડ મોડલ છે, જે ટોપ મોડલ નથી, પણ અમને વધારે આ રેડ કલર છે એ મસ્ત ગમ્યો અને એલોય વ્હીલ પણ બહુ સારા એવા આપેલા છે એમાં, તો એ પણ અમને બહુ મસ્ત ગમ્યું। હવે જો આ સેકન્ડ મોડલ છે એમાં એલોય વ્હીલ નહીં આવે અને ઘણી બધી વસ્તુ અંદર પણ નથી આવતી જે ટોપ મોડલમાં આવતી હોય। હવે વાત કરીએ આની વેરિયન્ટની તો 1197 સીસીનું 3 સિલિન્ડર એન્જિન આવી ગયું, એટલે એ એક વસ્તુ અમને ના ગમી, કેમ કે 3 સિલિન્ડર એન્જિન વાઇબ્રેશન બહુ વધારે કરે। અને Z12E વિથ ESS, એટલે આ એન્જિનનું ટાઈપ આવી ગયું કે આ ટાઈપનું એન્જિન એમાં આવે છે। પહેલાં કે સિરીઝનું એન્જિન આવતું ને પછી ચેન્જ થતા ગયા એન્જિન। ત્યાર પછી પેટ્રોલમાં આ ગાડી આવે છે। અને વાત કરીએ પાવરની તો 80 bhpનો પાવર આવે અને ટોર્કની વાત કરીએ તો 111.7 Nmનો ટોર્ક આવે। અને માઇલેજની વાત કરીએ તો આ ગાડીની પેટ્રોલમાં માઇલેજ છે 24.8 કિલોમીટરની। અને ટોટલ ડ્રાઈવની વાત કરીએ તો 918 કિલોમીટર સતત ડ્રાઈવ કરી શકે અને કેપેસિટી 5 સીટરની છે અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ જ આવે, 4 વ્હીલ ડ્રાઈવ આમાં ન આવે।
અને BS6 બેઝ 2 મોડલનું જે આવી ગયું છે અને ઇલેક્ટ્રિક મોટર આમાં ન આવે. અને બીજી બધી વસ્તુ જો આમાં તમને બતાવી જોઈએ. લેન્થની વાત કરીએ તો 3860 mmની લેન્થ આવે. વિથની વાત કરીએ તો 1735 mmની વિથ આવે. અને હાઇટની વાત કરીએ તો 1520 mmની હાઇટ આવે. અને વ્હીલ બેસની વાત કરીએ તો 2450 mmનું વ્હીલ બેસ આવે છે. અને આ બધી સુવિધા જે છે આ બધું ઓલરેડી આવે છે એમાં. અને જે ગ્રાઉન્ડ ક્લિયરિંગ આવે છે એ સ્વિફ્ટનું બહુ ઓછું આવે છે. 163 mmની જ ગ્રાઉન્ડ ક્લિયરિંગ આવે છે, જે ખાડાને એવા રસ્તામાં થોડુંક તકલીફવાળું છે. અને CNGની વાત કરીએ તો મેન્યુઅલ CNGમાં માઇલેજની વાત કરીએ તો 32.85ની માઇલેજ આપે છે. પેટ્રોલ ઓટોમેટિકમાં 25.75ની માઇલેજ આપે છે. અને મેન્યુઅલી પેટ્રોલ લઈએ આપણે તો મેન્યુઅલી પેટ્રોલમાં 24.8ની માઇલેજ આપે છે પેટ્રોલમાં. પણ એ પેટ્રોલમાં માઇલેજ પણ સારી એવી કહેવાય. એટલે અમને એ પણ માઇલેજમાં બહુ સારી એવી ગાડી આ લાગી ગઈ. અને મિત્રો હવે આનો ટોટલ ખર્ચ કરી તો એક વર્ષ આપણે ચલાવી તો એક ડાઉન પેમેન્ટથી લઈને તમને 1,90,000 રૂપિયાનો ખર્ચ આવે પહેલા વર્ષે. અને ટોટલ અમે 5 વર્ષનું આમાં રિવ્યૂ લીધેલું છે કે તમે 5 વર્ષ સુધી કાર ચલાવો તો દર વર્ષે તમને 1,48,000 રૂપિયા તો ડાઉન પેમેન્ટનો ખર્ચો થાય. ત્યાર પછી પેટ્રોલ કોસ્ટ તમને 41,330 આવે. ને ત્યાર પછી તમને વાત કરીએ તો ઇન્સ્યોરન્સ દર વર્ષે અલગ અલગ આવે. પહેલા વર્ષે 0 ઇન્સ્યોરન્સ ભેગો આવે છે સાથે. અને પછી 27,000 આવે. અને ટોપમાં ટોપ 31,500 અને 86 રૂપિયા તમને ઇન્સ્યોરન્સ દર વર્ષે આટલો ખર્ચો લાગે. હવે વાત કરીએ પ્રાઇઝની તો 7,32,000થી લઈને LXi મોડલ ચાલુ થાય ને 10,74,000 રૂપિયા સુધીનું ટોપ મોડલ સુધીનો ભાવમાં ફેરફાર થાય છે. વાત કરીએ તો મોડલની LXi મોડલ પહેલું મોડલ છે, એની કિંમત આટલી જ છે 6,49,000 રૂપિયા. પણ પછી ઇન્સ્યોરન્સને આન તેને બધું વધતું જાય એના હિસાબે આ કિંમત થાય. હવે LXi મોડલ જે પહેલું છે એની 7,32,000 રૂપિયા કિંમત છે. VXi છે એની 8,22,000 કિંમત છે. અને VXi ઓપ્શનલ છે એની 8,51,000 રૂપિયા કિંમત છે. અને VXi જે ઓટોમેટિક આવે છે એની 8,72,000 રૂપિયા કિંમત છે. ત્યાર પછી VXi ઓટોમેટિક ઓપ્શનલ આવે છે એની 9,02,000 રૂપિયા કિંમત છે. અને સ્વિફ્ટ VXi જે બીજું મોડલ છે એની CNGની પ્રાઇઝની વાત કરીએ તો CNGની કિંમત 9,12,000 રૂપિયા છે. અને એના પછી જે ટોપ મોડલ આવે છે સ્વિફ્ટ ZXi એની 9,31,000 રૂપિયા કિંમત રાખેલી છે કંપનીએ. પછી તમારી સિટી પ્રમાણે આડાઅવળો ફેરફાર થાય. પછી વાત કરીએ તો ZXi ઓટોમેટિકની 9,81,000 રૂપિયા છે. ZXi પ્લસ આવે એની 10,08,000 રૂપિયા કિંમત રાખેલી છે. અને પછી ZXi ટોપ મોડલમાં CNG સાથે લેવી હોય તો 10,20,000 રૂપિયા કિંમત છે. અને ZXi જે છે ડ્યુઅલ ટોનમાં લેવા જાઓ ઉપર બ્લેક છત આવે તો એની 10,24,000 રૂપિયા કિંમત છે. અને ZXi પ્લસ ઓટોમેટિક લેવા જાઓ તો એની 10,57,000 પ્રાઇસ છે. જે તમને અલગ અલગ પ્રાઇસ છે. અને ZXi ડ્યુઅલ ટોન ઓટોમેટિક લેવા જશો તો 10,74,000 કિંમત છે. પણ તમારા સિટી પ્રમાણે આડાવરી કિંમત થશે. આવા નવા ગુજરાતીમાં વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો. થેન્ક યુ, ધન્યવાદ.